જય શ્રી કૃષ્ણ મિત્રો. વિલ સ્મિથનું એવું કહેવું છે કે તમે કદાચ દેખાવમાં અથવા કામમાં તેનાથી સારા હોઈ શકો છો, પરંતુ તેઓ તેમના કામને સારો કરવાનો પ્રયત્ન હંમેશા કરતા રહેશે. આનું ઉદાહરણ આપતા તે એવું કહે છે કે જો આપણે બંને ટ્રેડમિલ ઉપર દોડવાનું શરૂ કરીએ તો બેમાંથી એક જ પરિણામ થશે. પહેલું પરિણામ, કાં તમે થાકીને છોડી દેશો અથવા મારું ટ્રેડમિલ ઉપર મૃત્યુ થશે, પરંતુ હું મારા શ્વાસના છેલ્લા ક્ષણ સુધી હું પ્રયત્ન કરતો રહીશ. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે એન્જેલા ડકવર્થ દ્વારા લખવામાં આવેલું ખૂબ જ ફેમસ પુસ્તક ગ્રીટ, વાય પેશન એન્ડ રેઝિલિયન્સ આર સિક્રેટ ટુ સક્સેસ. આ પુસ્તકમાં એન્જેલા ડકવર્થ આપણને ગ્રીટની મહત્વ સમજાવે છે. ગ્રીટ એટલે સતત પ્રયત્ન કરવો. આ પુસ્તકની વાત કરું તેના પહેલાં આ લેખકની આપણે વાત કરી લઈએ. આ લેખક એન્જેલા ડકવર્થ કે જે સૌથી પહેલાં એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હતા, ત્યારબાદ તેમને બાળકોને ભણાવવાની રુચિ જાગી તો તેમણે તે કામ છોડીને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમણે બાળકોને ભણાવ્યા ત્યારે તેમને તે વસ્તુની સમજણ પડી કે ઘણા બાળકો ઓછા પ્રયત્નોએ પણ સારું પરિણામ લાવે છે અને ઘણા બાળકોનું આઈક્યુ લેવલ સારું હોવા છતાં તેમનું પરિણામ સારું આવતું નથી. તો તેમને આ સાયકોલોજી સમજવાનો ઈચ્છા થઈ તો તેમણે પીએચડીમાં એડમિશન લીધું અને તેમણે આ વિષયમાં પીએચડી કરી અને ત્યારબાદ તેમણે સાયકોલોજીમાં પીએચડી કર્યા પછી તેઓ અમેરિકાની એક કોલેજમાં સાયકોલોજીના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેના ભાગ સ્વરૂપે તેમણે આ પુસ્તક લખ્યું ગ્રીટ, કે એવા કયા કારણો છે કે લોકોને સફળતા મળે છે. તો જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં લેખક એન્જેલા ડકવર્થે 3 ભાગમાં 13 પ્રકરણમાં કુલ 450 પાનાની આસપાસ આપણને ગ્રીટનું મહત્ત્વ સમજાવે છે કે ગ્રીટ એટલે શું, તેનું શું મહત્ત્વ છે, આપણે ગ્રીટ કેવી રીતે આપણી અંદરથી શોધી શકીએ એમ છીએ અને આપણે કેવી રીતે ગ્રીટ આપણા આજુબાજુના વાતાવરણમાંથી શોધી શકીએ એમ છીએ. લેખકે ખૂબ જ સુંદર રીતે આ પુસ્તકમાં ગ્રીટની વાત કરી છે. ગ્રીટ એટલે કંઈ જ નહીં પરંતુ વધુ પ્રયત્ન. તો જો પહેલા ભાગની વાત કરું તો પહેલા ભાગમાં લેખક એન્જેલા ડકવર્થ એ વાત ઉપર ભાર આપે છે કે ગ્રીટ શું છે અને તેનું મહત્વ શું છે. તો લેખક એવું કહે છે કે ગ્રીટ એટલે વધુ પ્રયત્ન. તમે જેટલા વધુ પ્રયત્ન કરશો તેટલું જ તમારી સક્સેસ મળવાના ચાન્સીસ વધી જશે. તેના એક પ્રકરણમાં લેખક એવું કહે છે કે ટેલેન્ટ અને સ્કિલમાં શું ફરક છે. ટેલેન્ટ જે આપણને ભગવાને એક આપી હોય, પરંતુ તેને સ્કિલમાં પરિવર્તિત કરવા માટે આપણે વધુમાં વધુ પ્રયત્ન કરતા જ રહેવા પડે. અને ત્રીજું એક મહત્વનું પ્રકરણ કે જે પહેલા ભાગમાં છે તે છે કે લાંબા ગાળાના લક્ષ્યને કેવી રીતે આપણે ગ્રીટમાં પરિવર્તિત કરી શકીએ. તો લેખક અહીંયા લાંબા ગાળાના લક્ષ્ય માટે ટૂંકા ગાળાના લક્ષ્ય બનાવવાનું સુઝાવ આપે છે. લેખક એવું કહે છે કે જો આપણે ટૂંકા ગાળાના જો લક્ષ્ય બનાવીશું કે જેનો આપણે ટેકો લઈને લાંબા ગાળાના લક્ષ્ય સુધી પહોંચી શકીશું. આવી ખૂબ જ સુંદર વાત કે ગ્રીટ શું છે અને તેનું મહત્વ શું છે તેની વાત લેખકે પહેલા ભાગમાં કરેલી છે. બીજા ભાગમાં લેખક એવું કહે છે કે આપણે કેવી રીતે આપણી અંદરથી ગ્રીટ શોધી શકીએ એમ છે. તો લેખક આ વાતને સમર્થન આપતા 4 સ્ટેજની વાત કહે છે. પહેલું છે એ છે ઇન્ટરેસ્ટ, કે આપણને કઈ વાતમાં કેટલો રસ છે. બીજું છે પેશન, કે આપણે જે કામ કરી રહ્યા છીએ તેના માટે આપણે કેટલા પેશનેટ છીએ, કેટલી આપણે ધગશથી તે કામ કરીએ છીએ. ત્રીજું છે એ છે પર્પઝ, એટલે કે હેતુ, કે આપણે આપણા આ કામ કરવાનો હેતુ શું છે તે પણ કદાચ આપણે આપણા ગ્રીટમાં ઉપયોગ લઈ શકીએ એમ છે. અને ચોથું છે હોપ. હોપ એટલે કે આપણી શું ઈચ્છા છે. હવે જેમ કે હોપની વાત કરીએ તો વિશ્વમાં હોપ ઉપર બહુ જ બધા પુસ્તકો લખાયા છે કે હોપની જરૂર શું છે. હોપ એટલે કે એક આશા, કે એક આશા પર આપણું આખું જીવન આપણે વ્યતીત કરી શકીએ એમ છીએ. તો આ જ વાતને સમર્થન આપતું વિશ્વમાં સૌથી વધુ વેચાયેલું પુસ્તક એટલે મેન સર્ચ ફોર મિનિંગ બાય વિક્ટર ફ્રેન્કલ. આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે જે આપણને હોપની જરૂરિયાત આપણને સમજાવે છે. અને આ પુસ્તકની વાત પણ મેં આપણી માતૃભાષાના 64માં વિડીયોમાં કરી છે. તો તમે ચોક્કસથી, જો તમારે એ વાત સમજવી હોય કે શા માટે આપણું જીવન આપણે જીવી રહ્યા છીએ, આપણા જીવનનો મતલબ શું છે, તો તમે ચોક્કસથી તે 64 નંબરનો વિડીયો જુઓ. તેમાં તમને મેન સર્ચ ફોર મિનિંગ બાય વિક્ટર ફ્રેન્કલની વાત જાણવા મળશે. હું તમને એ વાત ચોક્કસથી કહીશ કે તમને એ વિડીયો જોયા પછી તમને તમારા જીવનનો એક મિનિંગ પણ મળશે જ. હવે જો આપણે વાત પર પાછા આવીએ તો ત્રીજા ભાગમાં લેખક એવું કહે છે કે આપણે આજુબાજુમાંથી, આપણા વાતાવરણમાંથી કેવી રીતે ગ્રીટને શોધી શકીએ એમ છે. તો તેના સમર્થનમાં લેખક એન્જેલા ડકવર્થ પહેલા એક સૌથી મહત્વનું સજેશન આપે છે, તે છે કે કોઈ પણ બાળક માટે ગ્રીટ શોધવું હોય તો તેના માતા પિતા હંમેશા રોલ મોડલ હોય છે અથવા આદર્શ હોય છે. તો હંમેશા માતા પિતાએ આ
વાતને પૂરેપૂરી રીતે સમજવી જોઈએ. બીજું છે કે જ્યારે તમે આજુબાજુ તમારા વાતાવરણમાંથી જો ગ્રીડ શોધવાનો પ્રયત્ન કરો છો તો તેમાં તમારે 100% ડેડિકેશન અને હાર્ડ ચેલેન્જનો જ ઉપયોગ કરવો જોઈએ. અને ત્રીજું કે આપણા કલ્ચરમાંથી પણ આપણે ખૂબ જ સારી રીતે ગ્રીડ શોધી શકીએ એમ છીએ. તેના માટે લેખક 3 અલગ અલગ રીતોની વાત કરે છે. પહેલી રીત છે એ છે કે જે આપણા ખૂબ જ નજીકના લોકો છે તેમની પાસેથી આપણે ગ્રીડ શોધી શકીએ એમ છીએ. જે સમાજ, જે કુટુંબ છે તેમાંથી આપણે આપણું ગ્રીડ એટલે કે આપણે કઈ દિશામાં પ્રયત્ન કરવા જોઈએ તે શોધી શકીએ એમ છીએ. અને ત્રીજું છે એ છે કે મોસ્ટ પાવરફુલ પીપલ, કે આ દુનિયામાં જે પાવરફુલ લોકો છે એ કયા માઇન્ડસેટથી, કયા અભિગમથી કામ કરી રહ્યા છે તેના પરથી પણ આપણે આપણું ગ્રીડ શોધી શકીએ એમ છીએ. આમ લેખક એન્જેલા ડેકવર્થે ખૂબ જ સુંદર રીતે 3 ભાગમાં કે ગ્રીડ શું છે, આપણે કેવી રીતે આપણી અંદરથી ગ્રીડ શોધી શકીએ અને કેવી રીતે આપણે આપણા બહારના વાતાવરણમાંથી ગ્રીડ શોધી શકીએ તેની પર ખૂબ જ સુંદર રીતે વાત કરી છે. તો જો હું આ પુસ્તકનું કન્ક્લુઝન કરું તો આપણે 2 રીતે ગ્રીડ શોધી શકીએ એમ છીએ. પહેલું આપણી અંદરથી અથવા બીજું આપણી બહારથી. પરંતુ ગ્રીડ એટલે બીજું કંઈ જ નહીં કે સતત પ્રયત્ન કરતા રહેવું. હું આશા રાખું છું કે તમને આ પુસ્તકની વાત આપણી માતૃભાષામાં ગમી હશે, રોચક લાગી હશે. હું એવું ઈચ્છું કે તમે આ પુસ્તકની વાત આપણી માતૃભાષાના વિડીયોને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો. અને હું જો મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક ચોક્કસ વસાવો અને વાંચો. કેમ કે આ પુસ્તક વાંચ્યા પછી આપણને એ ખબર પડે છે કે ટેલેન્ટ અને સ્કિલમાં શું ફરક છે. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.